पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार 11 શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા સજ્જનો। આજે આપણે 12મા શ્લોકનો વિચાર કરીશું। તો 12મા શ્લોકથી સજ્જનો ઉપાસના જે છે બે પ્રકારની, એ બે પ્રકારની ઉપાસનાના સમુચ્ચયની વાત શ્રુતિ કરે છે। આજે આપણે એ જોઈશું। જો 12મા શ્લોકનું શું સ્વરૂપ છે, 12મા શ્લોકની અંદર શ્રુતિ શું કહે છે, એ વાત ભગવાન ભાષ્યકાર આ શ્લોકના અવતરણ ભાષ્યમાં લખે છે। જો એ આપણે પંક્તિ જોઈએ,
ભાષ્યકાર 12મા શ્લોકનો અવતરણ લખતા કહે છે, અધુના વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ સમુચ્ચિચીષયા પ્રત્યેકમ નિંદા ઉચ્યતે. બરોબર. ભાષ્યકારના કથનાનુસાર ઈશાવાસ્ય શ્રુતિયા 12મા શ્લોકમાં શું કહે છે? તો કહ્યું કે વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના ની નિંદા. શું કરે છે? નિંદા કરે છે. ઉપાસના બે પ્રકારની. ઉપાસના બે પ્રકારની. વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના. કેવી? વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના. જેવી રીતે કેવલ કર્મના અનુષ્ઠાનનું અને કેવલ ઉપાસનાનું ફળ જે છે એ જુદું જુદું છે, અલ્પ છે. જો કોઈ કર્મ અને ઉપાસના સમુચ્ચિત કરે તો દેવતાત્મ ભાવ અમૃતત્વને પ્રાપ્ત કરે એવું કહ્યું. કેવલ કર્મનું ફળ સ્વર્ગ, કેવલ ઉપાસનાનું ફળ દેવલોક. એટલે કોઈ વ્યક્તિ એક એકમાં રહેતો એ સંસાર અંતપાતી ફળને પ્રાપ્ત કરે છે. અને જો એક વ્યક્તિ બંને કરે તો અવિદ્યા એટલે કે કર્મથી મૃત્યુનું અતિક્રમણ અને વિદ્યા એટલે ઉપાસના દ્વારા દેવતાત્મ ભાવની પ્રાપ્તિ, વિશિષ્ટ ફળ. સમુચ્ચિત કર્મ ઉપાસનાનું વિશિષ્ટ ફળ છે. તો અહીંયા અધુના યાની હવે એટલે કે 12મા શ્લોકમાં વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ, વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસનાનો સમુચ્ચિચીષયા અને સમુચ્ચય કરવાની ઈચ્છાથી પ્રત્યેકમ નિંદા ઉચ્ચતે. પ્રત્યેકમ યાની વ્યાકૃત ઉપાસના. કેવલ વ્યાકૃત ઉપાસના નું ફળ અલ્પ, કેવલ અવ્યાકૃત ઉપાસનાનું ફળ પણ અલ્પ છે. શ્રુતિ એવું કહે છે. શ્રુતિ કહે છે કે તું કેવલ વ્યાકૃત ઉપાસનામાં પડ્યો પાથરો ન રહે, યા કેવલ અવ્યાકૃત ઉપાસનામાં પડ્યો પાથરો ન રહે. કેવલ વ્યાકૃત ઉપાસનાનું ફળ અલ્પ છે, કેવલ અવ્યાકૃત ઉપાસનાનું ફળ પણ અલ્પ છે. એટલે નિંદાથી અભિપ્રાય છે કેવલ વ્યાકૃત ઉપાસના અને કેવલ અવ્યાકૃત ઉપાસનાનું ફળ મોક્ષ નથી. પણ જો કોઈ અધિકારી આ વ્યાકૃત અને અવ્યાકૃત આ બંને પ્રકારની ઉપાસના નું સહકૃત અનુષ્ઠાન કરે છે તો વિશિષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. એ આમાં બતાવવામાં આવે છે. તો સજ્જનો, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય જે છે એ તો અજ્ઞ અને જીજીવિષુ માટે છે. કોના માટે? અજ્ઞ અને જીજીવિષુ એનો અધિકારી છે. અહીંયા જે ઉપાસનાનો સમુચ્ચય બતાવે છે શ્રુતિ, એ કોના માટે? એનો અધિકારી કોણ છે?
તો અધુના આ શબ્દ ઉપર ટિપ્પણીકાર લખે છે, શુદ્ધ અંતકરણેભ્યઃ વિરક્તેભ્યઃ સંન્યાસીભ્યઃ ઈશાવાસ્યમ ઇત્યાદિના બ્રહ્મ આત્મ એકત્વ વિદ્યા સફલા ઉક્તા. અંધતમ ઇત્યાદિના તુ અશુદ્ધ અંતકરણાનામ જ્ઞાન અધિકારિત્વ સંપત્તયે પ્રકરણાંતરમ આરબ્ધમ. તત્ર યે મલ વિક્ષેપાત્મક અશુદ્ધિ દ્વયવંતઃ મલ વિક્ષેપાત્મક અશુદ્ધિ દ્વયવંતઃ તેભ્યઃ સત્વર ફલ લાભાય કર્મ ઉપાસ્તિ સમુચ્ચયો વ્યધાયી. યે તુ વિક્ષેપ માત્ર અશુદ્ધિમ અશુદ્ધિમંતઃ તેભ્યઃ કેવલ ઉપાસ્તિ એવ વક્તવ્યા. તત્રાપि સત્વર ફલ સંપત્તયે વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ સમુચ્ચયમ એવ વિદિત્સતિ વેદ ઇતિ આશયેન અવતારયતિ અધુના ઇત્યાદિના. કાર્યકારણે હિરણ્યગર્ભ પ્રકૃતિ વ્યાકૃત અવ્યાકૃત શબ્દાભ્યામ ભન્યેતે. કાર્યકારણે હિરણ્યગર્ભ પ્રકૃતિ વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયો કર્મ કાર્યકારણે હિરણ્યગર્ભ પ્રકૃતિ વ્યાકૃત અવ્યાકૃત શબ્દાભ્યામ ભન્યતે. જો અહીંયા એક વાત સ્પષ્ટ કરે છે, સજ્જનો, જેનો અંતકરણ શુદ્ધ છે, અંતકરણ જેનું શુદ્ધ છે, અને એટલે જ જે વિરક્ત છે, અને વિરક્ત છે એટલે જ સંન્યાસી જે છે, એટલે કે જે ઉત્તમ અધિકારી છે, એ ઉત્તમ અધિકારીને માટે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્ર દ્વારા બ્રહ્માત્મિકત્વ વિદ્યા ફલ સહિત કહી 8મા મંત્ર સુધી ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો દ્વારા બ્રહ્માત્મિકત્વ વિદ્યા ફલ સહિત કહી. પ્રથમ શ્લોકમાં સૂત્રરૂપથી કહેલી બ્રહ્મ વિદ્યા તૃતીય શ્લોકથી લઈને 8મ શ્લોક સુધી એનું વિશેષ ફળ સહિત વર્ણન કર્યું. કોના માટે? સંન્યાસીને માટે. કોના માટે? અંતકરણ જેનું શુદ્ધ છે, વિરક્ત છે, એ સંન્યાસી જ્ઞાન યોગના અધિકારી માટે. અને ત્યારબાદ અંધમ તમ ઇત્યાદિ જે 9, 10 અને 11 આ 3 શ્લોકમાં જેનું અંતકરણ અશુદ્ધ છે, કેવો છે? અશુદ્ધ અંતકરણ વાળો જે છે એને જ્ઞાનાધિકારની પ્રાપ્તિ થાય. કોની? જ્ઞાનાધિકારની પ્રાપ્તિ થાય. એટલા માટે ઉપાસના ઉપસર્જન કર્મનું પ્રકરણનો પ્રારંભ કર્યો 9મા શ્લોકથી જ્ઞાનાધિકારત્વની પ્રાપ્તિ માટે
કર્મ ઉપાસનાના પ્રકરણનો પ્રારંભ કર્યો શ્રુતિએ. અને એમાં પણ બે પ્રકારના અધિકારી. જે અધિકારી મલ અને વિક્ષેપ બંને પ્રકારની અશુદ્ધિ વાળો જે છે, મળ અને વિક્ષેપ બંને પ્રકારની અશુદ્ધિ વાળો જે છે, એને સત્વર ફળનો લાભ થાય, જલ્દી ફળનો લાભ થાય. એટલે કે મલ અને વિક્ષેપાત્મક અશુદ્ધિ દૂર થાય, જલ્દી દૂર થાય. એટલે એના માટે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય બતાવ્યો. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય 9મા, 10મા અને 11મા શ્લોકમાં બતાવ્યો. એટલે જેનું અંતઃકરણ અશુદ્ધ છે એવા વ્યક્તિને જ્ઞાનાધિકારની પ્રાપ્તિ થાય, તો એ માટે થઈને મલ અને વિક્ષેપ એ બંને દૂર થવા જોઈએ. તો મળ અને વિક્ષેપાત્મક જે આ બંને પ્રકારની જે અશુદ્ધિ છે, એ અશુદ્ધિ જલ્દી દૂર થાય, તો એવા અધિકારીને મને કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય બતાવ્યો 9, 10 અને 11 શ્લોકમાં. તો એ મળ અને વિક્ષેપ બંને પ્રકારની અશુદ્ધિ વાળા માટે એ ઉદ્દેશ કર્યો. હવે બીજો જે કેવલ વિક્ષેપ માત્ર જેની અશુદ્ધિ વાળો છે, મળ વિક્ષેપ જેનો દૂર થઈ ગયો છે, પણ જે કેવલ વિક્ષેપ માત્ર અશુદ્ધિમાન છે, એવા અધિકારીને માટે કેવળ ઉપાસના કહેવી જોઈએ. કારણ કે એને હવે કર્મની જરૂર નથી. કેમ? કારણ કે મળ નામનો દોષ એનો દૂર થઈ ગયો છે. વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ માટે આવા અધિકારીને માટે ઉપાસનાનું વિધાન શ્રુતિ કરી રહી છે. અને એમાં પણ સત્વર ફળની પ્રાપ્તિ માટે થઈને વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસનાનો સમુચ્ચયનું વિધાન કરે છે વેદ. એ આશયથી ભગવાન ભાષ્યકાર અધુનાથી પ્રારંભ કરે છે. અવતરણમાં ભગવાન ભાષ્યકારે જે બે પ્રકારની ઉપાસનાનો ઉલ્લેખ કર્યો, વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના. તો ભાઈ વ્યાકૃત અને અવ્યાકૃતનો અભિપ્રાય છે હિરણ્યગર્ભ અને પ્રકૃતિ. શું છે? હિરણ્યગર્ભ અને પ્રકૃતિ બે કાર્યકરણ છે. હિરણ્યગર્ભ જે છે કાર્ય છે અને પ્રકૃતિ એ કારણ છે. તો હિરણ્યગર્ભને માટે વ્યાકૃત શબ્દનો પ્રયોગ છે અને પ્રકૃતિને માટે અવ્યાકૃત શબ્દનો પ્રયોગ છે. એટલે કે વ્યાકૃત ઉપાસના એટલે કે હિરણ્યગર્ભની ઉપાસના અને અવ્યાકૃત એટલે પ્રકૃતિની ઉપાસના. શેની? પ્રકૃતિની ઉપાસના. તો આ બંને શબ્દ યાદ રાખવાના. વ્યાકૃત ઉપાસના એટલે હિરણ્યગર્ભની ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના એટલે પ્રકૃતિની ઉપાસના. હવે જેનો મળ નામનો દોષ દૂર થઈ ગયો છે, વિક્ષેપ નામનો દોષ બાકી છે, એને માટે શ્રુતિ ઉપાસનાનું વિધાન કરે છે. અને એમાંય પણ જલ્દી ફળની પ્રાપ્તિ માટે, એટલે વિક્ષેપ નામનો દોષ જલ્દી દૂર થાય એ માટે શ્રુતિ બંને પ્રકારની ઉપાસના, સમુચ્ચિત ઉપાસનાનું વિધાન કરે છે. વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસનાના ઈચ્છાથી કેવલ એક ના અનુષ્ઠાનની નિંદા કરે છે. જો
શ્લોક જોઈએ આપણે. 12મો શ્લોક જો. અંધમ તમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂય ઇવ તે તમો યઉ સંભૂત્યામ રતાઃ યઉ સંભૂત્યામ રતાઃ. બીજી વાર. અંધમ તમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂય ઇવ તે તમો યઉ સંભૂત્યામ રતાઃ. તો આ 12મો શ્લોક છે. શ્રુતિ વિક્ષેપાત્મક અશુદ્ધિ માન અધિકારીને માટે ઉપાસનાનું વિધાન કરી રહી છે અને એમાં પણ સત્વર ફળની પ્રાપ્તિ થાય, એટલે કે વિક્ષેપ રૂપ અશુદ્ધિ જલ્દી દૂર થાય એ માટે થઈને વ્યાકૃત અને અવ્યાકૃત આ બંને પ્રકારની ઉપાસનાના સમુચ્ચયને બતાવે છે. એટલે અધિકારી બંનેનું અનુષ્ઠાન કરે અને બંનેના અનુષ્ઠાન દ્વારા જલ્દી ચિત્ત શુદ્ધિને પ્રાપ્ત કરે. એટલે એક વ્યાકૃત ઉપાસનાનું જે અનુષ્ઠાન કરે છે અને બીજો જે કેવલ અવ્યાકૃત ઉપાસનાનું અનુષ્ઠાન કરે છે, તો શ્રુતિ એને કહે છે કે હે અધિકારી, તો કેવળ વ્યાકૃત ઉપાસનાનું અનુષ્ઠાન કરીશ તો તને સંસાર અંતપાતી ફળ મળશે, અને કેવળ અવ્યાકૃત ઉપાસનાના ફળ ઉપાસકને પણ કહે છે કે તું કેવલ અવ્યાકૃત ઉપાસના કરીશ તો પણ એનું ફળ સંસાર અંતપાતી છે. એટલે ઉપાસનાના સમુચ્ચય કરવાની ઈચ્છાથી શ્રુતિ એકની નિંદા કરે છે. નિંદાથી અભિપ્રાય છે અનનુષ્ઠેય છે એટલે નહીં, પણ નિંદાથી અભિપ્રાય કે એકનું ફળ અલ્પ છે, બંને સાથે કરવામાં આવે તો વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આ શ્લોકમાં કહ્યું અંધમ તમઃ પ્રવિશન્તિ. અંધમ તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે. શ્રુતિ બંને ઉપાસનાનો સમુચ્ચય કરવાની ઈચ્છા છે શ્રુતિને, એટલે કેવલ વ્યાકૃત ઉપાસક છે એને કહે છે કે જે કેવલ વ્યાકૃત ઉપાસના કરે છે તો એ અલ્પ ફળને પ્રાપ્ત કરે છે, એવું કહે છે. અંધમ તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે. એટલે કે જે અસંભૂતિની ઉપાસના કરે છે, એટલે કે કેવલ વ્યાકૃત ઉપાસના કરે છે, તો એ અંધમ તમઃ પ્રવિશન્તિ, અંધકાર અદર્શનાત્મક તમને પ્રાપ્ત કરે છે. અવ્યાકૃત લેવાનો છે. અસંભૂતિનો અર્થ શું છે અહીંયા? અવ્યાકૃત ઉપાસના.
અવ્યાકૃત અસંભૂતિની ઉપાસનાનો અર્થ છે અવ્યાકૃત ઉપાસના. અવ્યાકૃત એટલે શું કહ્યું હતું? પ્રકૃતિ. અને વ્યાકૃત એટલે હિરણ્ય ગર્ભ. બે યાદ રાખવાનું. અવ્યાકૃત એટલે પ્રકૃતિ અને વ્યાકૃત એટલે હિરણ્ય ગર્ભ. હવે શ્રુતિ એવું કહે છે કે જે કેવલ અવ્યાકૃત પ્રકૃતિની જ ઉપાસનામાં જે પડ્યો પાથર્યો રહે છે, એટલે કે જે અસંભૂતિની ઉપાસના કરે છે, તો એનું ફળ જે છે અંધમ તમઃ છે, અંધકાર દર્શનાત્મક જે લોક છે ને એની પ્રાપ્તિ થાય છે. એટલે કે અવ્યક્ત જે પ્રકૃતિ છે એની ઉપાસનામાં જ જે પડ્યો પાથર્યો રહે છે એ અંધમ તમઃ. અંધમ તમનો અર્થ પૂર્વમાં આવી ગયો. અદર્શનાત્મક તમઃ એટલે કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. એટલે કે કેવલ અવ્યાકૃત ઉપાસનાનું ફળ એવું છે કે જે ત્યાં જ્ઞાન થઈ શકતું નથી. કેવલ અવ્યાકૃત ઉપાસનાનું ફળ જે છે એ જ્ઞાન નથી. એટલે કે અવ્યાકૃત ઉપાસનાના ફળ સ્વરૂપે જે વ્યક્તિ જે લોકને પ્રાપ્ત કરે છે ને ત્યાં આત્મ તત્વનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે એ અવ્યાકૃત ઉપાસનાનું ફળ એટલે કે પ્રકૃતિની ઉપાસનાનું ફળ જે છે એ સંસાર અંતપાતી ફળ છે. પછી કહ્યું કે તતો ભૂય ઈવતે તમઃ યૌ સંભૂત્યામ્રતાઃ. પછી કહ્યું કે જે સંભૂતિની ઉપાસના કરે છે, કેવળ જે અધિકારી કેવળ સંભૂતિની ઉપાસના કરે છે, તો સંભૂતિનો અર્થ છે સજ્જનો હિરણ્ય ગર્ભ. શું છે? હિરણ્ય ગર્ભ એટલે વ્યાકૃત ઉપાસના. તો વ્યાકૃત સંભૂતિની ઉપાસના કરે છે તો તતઃ ભૂય ઈવતે તમઃ. અસંભૂતિની ઉપાસના કરવા વાળા કરતા પણ વધારે ભૂય અને બહુતર અંધકારમય જે લોક છે એને પ્રાપ્ત કરે છે. જે સંભૂતિમાં જ જે રત છે એટલે કે વ્યાકૃત હિરણ્યગર્ભની ઉપાસના પરાયણ છે એ. તો સજ્જનો જોઈએ આપણે અસંભૂતિ શું છે અને સંભૂતિ શું છે. તો ભાષ્યકાર અસંભૂતિ પદનો અર્થ કરે છે અવ્યાકૃત ઉપાસના. કેવો? અવ્યાકૃત ઉપાસના. અસંભૂતિ શબ્દનો અર્થ છે અવ્યાકૃત પ્રકૃતિ. વ્યાકૃત એટલે હિરણ્યગર્ભ, અવ્યાકૃત એટલે પ્રકૃતિ. તો જો અસંભૂતિ શ્રુતિએ તો અસંભૂતિ પદનો પ્રયોગ કર્યો છે, તો અસંભૂતિ પદથી ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે અહીંયા પ્રકૃતિની ઉપાસના ગ્રાહ્ય છે. એટલે અસંભૂતિ જે પદ છે, શ્રુત્યુક્ત જે પદ છે એનો અર્થ ભાષ્યકાર કરે છે. જો એ અસંભૂતિમ અને સંભવનમ સંભૂતિ સા યસ્ય કાર્યસ્ય સા સંભૂતિ તસ્યઃ અન્યઃ અસંભૂતિ પ્રકૃતિ કારણમ અવિદ્યા અવ્યાકૃતાખ્યા તામ અસંભૂતિમ અવ્યાકૃતાખ્યામ પ્રકૃતિમ કારણમ અવિદ્યામ કામ કર્મ બીજભૂતામ અદર્શનાત્મિકામ. અહીંયા સુધી અસંભૂતિ પદનો અર્થ છે. બોલો. અને પછી કહ્યું ઉપાસતે એટલે કે જે અસંભૂતિની ઉપાસના કરે છે એ અંધમ તમ એટલે કે અદર્શનાત્મક જે તમ છે
કે જ્યાં આત્મતત્વનું દર્શન નથી થઈ શકતું એવા એ લોકને પ્રાપ્ત કરે છે. કોની ઉપાસના છે? અસંભૂતિની. તો અસંભૂતિ પદ જે છે એ સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર પહેલા સંભૂતિને ઓળખાવે છે. જો સંભૂતિ ઓળખાઈ જાય તો અસંભૂતિની ઓળખાણ થતા વાર લાગતી નથી સજ્જન. એટલે પહેલા સંભૂતિ શબ્દનો અર્થ કરે છે. સંભવનમ સંભૂતિ. સંભવનમ સંભૂતિ. સા યસ્ય કાર્યસ્ય સા સંભૂતિ. સંભવન સંભૂતિ સા યસ્ય કાર્યસ્ય સા સંભૂતિ. સંભવન એટલે ઉત્પન્ન થવું, એને સંભૂતિ કહેવામાં આવે છે. અને આવી જે સંભૂતિ છે યસ્ય કાર્યસ્ય, જે કાર્યની છે એને કહેવામાં આવે સંભૂતિ. એટલે જે ઉત્પન્ન થાય એને કહેવામાં આવે સંભૂતિ. તસ્યાન્ય એટલે એનાથી ભિન્ન અસંભૂતિ થઈ, એટલે કે જેનું સંભવન નથી. એ કોણ છે? તો કે પ્રકૃતિ. પ્રકૃતિ કારણમ અવિદ્યા અવ્યાકૃતાખ્યા તામ તામ. જો અસંભૂતિ પદના કેટલા અર્થ કર્યા? પ્રકૃતિ. પહેલો અર્થ છે પ્રકૃતિ, બીજો અર્થ છે કારણમ, ત્રીજો અર્થ છે અવિદ્યા, ચોથો અર્થ છે અવ્યાકૃતાખ્ય, અવ્યાકૃત. તો આવી જે અસંભૂતિ છે, તામ અસંભૂતિ યાની અવ્યાકૃતાખ્યામ પ્રકૃતિ, એનું ટોટલ નામ થયું અવ્યાકૃત છે, જેનું નામ એવી પ્રકૃતિ અર્થાત કારણ અર્થાત અવિદ્યા અર્થાત કામ કર્મ બીજભૂતા, કામ કર્મનું બીજભૂત જે છે. અને અદર્શનાત્મિકા, જે સ્વરૂપથી કેવી છે? અદર્શનાત્મિકા છે. તો એ અદર્શનાત્મિકા જે છે એવી જે પ્રકૃતિ છે એની ઉપાસતી, એની ઉપાસના કરે છે. તો એ કોને પ્રાપ્ત કરે છે? અંધકારમય લોકને પ્રાપ્ત કરે છે. હવે જે સંભૂતિમાં રત છે એ કોને પ્રાપ્ત કરે છે એ વાત શ્લોકના ઉત્તરાર્ધમાં શ્રુતિ બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરી શકીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સદગુરુદેવની સચ્ચિદાનંદ માધવાનંદ